રામાયણના 7 કાંડ એ ભક્તિના 7 પગથિયા છે. ભક્તિ કુલ 9 પ્રકારની છે, પણ રામાયણના 7 કાંડના માધ્યમથી જો ભક્તિના 7 પગથિયા ચઢી જઈએ તો બાકીની 2 ભક્તિ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીઓનું, સૌ વૈષ્ણવોનું, સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. શ્રીજી મનના સૌ શ્રોતા મિત્રોને જય શ્રી કૃષ્ણ. ઘરને મંદિર બનાવીએ અને પરિવારના સદસ્યોને આપણે ભગવાનમય જોઈએ. પરિવારના સદસ્ય પ્રભુનું સ્વરૂપ છે એવા ભાવથી જોઈએ તો કદાચ આપણે મંદિરમાં જઈએ કે ના જઈએ, પણ ઈશ્વર આપને ત્યાં ચોક્કસ આવે છે. અને તેનું ઉદાહરણ છે દશરથ મહારાજ. તેમના ઘેર રામ અવતર્યા છે, કારણ કે મહારાણીઓ ભક્તિને અનુકૂળ જીવન જીવતી હતી, ધાર્મિક ભાવના યુક્ત હતી, એટલે એમને ત્યાં પ્રભુ શ્રી રામજીનો જન્મ થયો. આમ આપણે પણ ભક્તિમય જીવન જીવીએ તો શ્રી રામજીના આદર્શોને, મર્યાદાને ચરિતાર્થ કરી શકીએ. રામાયણમાં તે એક સુંદર પંક્તિ પણ છે, હમે નિજ ધર્મ પર ચલના સિખાતી હે રોજ રામાયણ. આમ એક આદર્શ ચરિત્ર પ્રભુ શ્રી રામજીનું આપણી સન્મુખ છે. પ્રભુ શ્રી રામજી ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. રામાયણ એ જીવનનું શિક્ષણ છે. રામાયણના માધ્યમથી આપણે આદર્શ જીવન જીવવાની કળા શીખીએ છીએ. પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધી જ બાબતોના જવાબ આપણને રામાયણમાંથી જ તો મળે છે અને ચરિતાર્થ પણ થાય છે. રામાયણના આદિ રચયિતા વાલ્મીકી ઋષિ છે. આમ તો રામચરિતમાનસમાં ચોપાઈ છે કે નાના ભાતી રામ અવતારા, રામાયણ સત કોટી અપારા. પ્રભુ શ્રી રામજીનું ચરિત્ર અનંત છે, પણ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણ આ બંને રામાયણ પ્રધાન માનવામાં આવે છે. આદર્શ પતિ પત્નીનો સંબંધ જો રામાયણમાં જોવો હોય તો રામ અને સીતાજીની અંદર તે ચરિતાર્થ થાય છે. જ્યારે પ્રભુ શ્રી રામજી વનમાં જાય છે ત્યારે સીતા માતાજી કહે છે કે તમે જો મને વનમાં લઈ જાઓ તો હું સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું. આદર્શ નારી એ જ છે કે જે પતિદેવના સુખ દુઃખમાં સહભાગી બને, અને એનું ઉત્તમ ઉદાહરણ અહીં સીતા માતાજી છે. જ્યારે એક સમયે રાજા રામે આકરા નિર્ણયો લેવા પડ્યા, તે સમયે સીતા માતાજીનો ત્યાગ ભગવાન શ્રી રામજીએ કર્યો. તે પ્રસંગે મને એક જ વાત કહેવાની ઈચ્છા થાય કે રાજા રામે સીતાજીનો ત્યાગ કદાચ કર્યો હશે, પણ પતિ રામે સીતાજીનો ત્યાગ ક્યારેય નથી કર્યો. જેટલા સીતાજી વિહવલ બન્યા છે એટલા પ્રભુ શ્રી રામજી પણ વિહવલ જ બન્યા છે. આમ રામચરિતમાનસમાં ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાન શ્રી રામજીની દિનચર્યા કેવી હતી, તો તેના ઉત્તરમાં જણાવે છે, પ્રાતઃકાળ ઉઠી કેવ રઘુરાયા, માતા પિતા ગુરુ નાવહી માતા. સવારના સમયે ભગવાન શ્રી રામજી ઊભા થઈ માતા પિતા અને ગુરુને વંદન કરતા હતા. રામાયણનો પ્રથમ કાંડ બાળકાંડ છે. આ બાળકાંડ એ જીવનની બાલ્યાવસ્થા કેવી હોવી જોઈએ તે સમજાવતો તથા તેને ચરિતાર્થ કરતો કાંડ છે. અને રામાયણનો બીજો કાંડ એ અયોધ્યા કાંડ છે, જે યુવા પ્રધાન છે, એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તે દર્શાવે છે. ઘણીવાર એવું બને કે પરિવારમાં કેટલીક બાબતો આપને ગમતી ના હોય, પણ એને ભાવે કે કુભાવે સ્વીકારવી પડે છે. જેમ કે તેનું પ્રકૃષ્ટ ઉદાહરણ રામાયણમાં ભરતજીનું છે. ભરતજીને પ્રભુ શ્રી રામજી વનમાં જાય છે તે મંજૂર નથી. રામાયણની ગોપી તે ભરતજીને કહી શકાય. ભાતૃભાવ તો ખરો જ, પણ સમય જોઈને ભરતજીએ પરિસ્થિતિ સ્વીકારી. એટલું જ નહીં, પરંતુ મારા સ્વામી કંદમૂળ ફળ ખાતા હોય તો હું કેવી રીતે રાજમહેલમાં ભોગ જમી શકું? તેથી તે પોતે કુટીર બનાવીને નંદીગ્રામમાં રહ્યા. આ બધી બાબતો અયોધ્યા કાંડમાં વર્ણવી છે. આમ પરિવારમાં કેવી રીતે રહી શકાય અને દરેક પરિસ્થિતિઓનો સામનો તેમજ દરેક બાબતોનો સ્વીકાર કેવી રીતે કરવો
અને આદર્શ જીવન જીવવા કઈ રીતે કાર્ય કરવું એ અયોધ્યા કાંડમાં સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે અરણ્યકાંડ. એ ભક્તોનું ચરિત્ર છે, જેમાં ભક્તિ તત્વ છે. પ્રભુને મેળવવા માટે ભક્તિ જ સર્વસ્વ છે. સુતીક્ષ્ણજીએ ભગવાન પાસે માંગ્યું કે હે ભગવાન, મને અભિમાન આપો. પણ અભિમાન કેવું? તો કહ્યું કે હું ભગવાનનો અને ભગવાન મારા બની રહે એવું. આવું ભક્તિત્વ અરણ્યકાંડમાં વર્ણવ્યું છે. જ્યારે સીતા માતાજીનું રાવણ અપહરણ કરે છે, ત્યારે પ્રભુ શ્રી રામજી સીતાજીના વિરહમાં કોયલને કહે છે કે હે કોયલ, સીતાનો અવાજ પણ તારા જેવો જ હતો. તો ઉત્તમ પ્રેમનું ચરિતાર્થ ભગવાન શ્રી રામજી આ અરણ્યકાંડમાં વર્ણવે છે. જેમ સબરીને 9 પ્રકારની ભક્તિનો શ્રી રામજીએ જ્ઞાનોપદેશ કર્યો, તે પણ અરણ્યકાંડમાં જ છે. રામાયણનો ચોથો કાંડ છે કિષ્કિંધાકાંડ, જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે તેનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ સુગ્રીવજી છે. પણ જીવનો ભગવાન સાથે સંબંધ જોડાય એના માટે કોઈ યોગ્ય ગુરુ મળવા જોઈએ. અહીં સુગ્રીવજીને ગુરુ તરીકે હનુમાનજી મહારાજ મળ્યા છે. હનુમાનજી સખા તો છે જ, પણ સુગ્રીવજીના એક ઉત્તમ માર્ગદર્શક બનીને અહીં તેમને ગુરુ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. પ્રભુ શ્રી રામજીને કર્મોનું સ્મરણ કરાવે છે. કિષ્કિંધાકાંડની ચોપાઈ છે કે જ્યારે બાલીને ભગવાન શ્રી રામજીએ માર્યો, ત્યારે બાલી કહે છે કે ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ, માર્યું મોહી વ્યાધ કી નાહી, મેં બેરી સુગ્રીવ પિયારા, કારણ કવનનાથ મોહે મારા. ત્યારે પ્રભુ શ્રી રામજીએ કર્મ સમજાવ્યું છે. તેમણે બાલીને કહ્યું કે હે બાલી, તારું કર્મ કેવું હતું? તે તારા ભાઈની પત્નીને શયનખંડમાં પૂરી હતી. આમ જ્યારે કર્મનું સ્મરણ શ્રી રામજીએ કરાવ્યું ત્યારે બાલીને ખૂબ પસ્તાયો થયો. પણ બાલીએ એક કામ ઘણું સરસ કર્યું. અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે હે શ્રી રામ, અંગદમાં મારા જેટલી બુદ્ધિ છે અને મારા જેટલું બળ છે. ક્યાંક મારા જેવા ખોટા કામ ના કરે, માટે તમે તેને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપજો અને તેનું જીવન ચરિત્ર યથાર્થ બને તેવું કરજો. આ પ્રસંગ આપને સમજાવે છે કે આપની બુદ્ધિ, આપનું બળ અને આપની સંપત્તિ જો પ્રભુને આપણે સોંપીએ તો સઘળું આપણા માટે પ્રભુની પ્રસાદી બની જાય છે અને આ પ્રસાદી થકી જીવનમાં ઉન્નતિ થાય છે. આ મર્મ કિષ્કિંધાકાંડ સમજાવે છે. જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને, એટલે એનું નામ છે સુંદરકાંડ. આ સુંદરકાંડમાં કથા જ સુંદર છે. આ કાંડમાં એક બાબત ખૂબ જ સારી છે કે પ્રભુ શ્રી રામજી પાસે માંગવા જેવી કોઈ ચીજ હોય તો તે છે ભક્તિ, જે હનુમાનજી મહારાજે માંગી છે. સુંદરકાંડ એટલે જીવન કિંમતી છે અને જીવનને આપણે સુંદરમય જીવીએ. પણ એક વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તે યુદ્ધકાંડ ના સર્જાઈ જાય. લંકાકાંડને વાલ્મીકી રામાયણમાં યુદ્ધકાંડ તરીકે વર્ણવ્યો છે. લંકાકાંડના કેન્દ્રમાં પણ ભક્તિ જ છે. રામેશ્વર મહાદેવજીની સ્થાપના અને રાવણે જે શત્રુતા કરી પણ વેરભાવથી ભગવાનની ભક્તિ કરી છે. અહીં એક પંક્તિ પણ છે જેમાં રાવણ કહે છે કે જાનકી હરણ મેં જાણી જોઈને કીધું, મેં મરણ માંગીને લીધું. એ જ છે આનંદ પૂરણકારી, પણ મને મારવાને મનુષ્ય દેહ ધારી. તો આ બધી જ વાત લંકાકાંડમાં વર્ણવી છે. એટલે કે પ્રભુની ભક્તિ, શત્રુતાના વેરના ભાવથી પણ રાવણે પ્રભુની જ ચિંતન કર્યું હતું અને રામેશ્વર મહાદેવજીની સ્થાપના પણ પ્રભુ શ્રી રામે કરી હતી, જે લંકાકાંડમાં છે.
તો અને સાથે લંકાકાંડમાં મંડોદરીનું પણ વર્ણન છે. મંડોદરી લંકાકાંડમાં કહે છે, પદ પાતાશી અજધામા, અર્થાત પ્રભુ શ્રી રામજીના પગ પાતાળમાં છે ને મસ્તક બ્રહ્મલોકમાં છે. ત્યાં પૂર્ણ બ્રહ્મત્વ છે. રામાયણમાં વર્ણવેલો ઉત્તરકાંડ એ જીવનની ઉત્તરા સહજા અવસ્થા છે, એટલે કે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો તેમ કહેવાય. આમ જેનું મૃત્યુ સુધર્યું તે આત્માનો સીધો સંબંધ પરમાત્મા સાથે સંધાય છે તેવું આ ઉત્તરકાંડમાં વર્ણવ્યું છે. અને તેમાં કાગભૂષુંડીજી અને ગરુડજીનો સંવાદ જાણવા મળે છે. કાગભૂષુંડીજી ગરુડજીને કહે છે કે દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવું કોઈ ઉત્તમ સુખ નથી. દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી અને સત્સંગ તથા સંતના મિલન જેવું કોઈ ઉત્તમ સુખ નથી. આમ રામાયણના 7 કાંડ એ ભક્તિના 7 પગથિયા કહેવાય છે. સૌ વહાલા વૈષ્ણવોને શ્રીજી મનના જય શ્રી કૃષ્ણ.